પ્રશ્ન 1, ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી? શું ધ્યાન રાખવાનું છે? રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી. તો જો નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી તો રાષ્ટ્રીય પક્ષ છે. એના પછી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પણ રાષ્ટ્રીય પક્ષ છે. એના પછી બહુજન સમાજ પાર્ટી પણ રાષ્ટ્રીય પક્ષ છે. પણ સમાજવાદી પાર્ટી જે છે એ રાષ્ટ્રીય પક્ષ નથી. બીજું લઈએ, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ નીચેનામાંથી કયા રાષ્ટ્રો મેલેરિયાથી મુક્ત છે? તો મેલેરિયાથી મુક્ત રાષ્ટ્રો એ શ્રીલંકા અને માલદીવ છે. પ્રશ્ન 3 લઈએ, રિયો પેરા ઓલિમ્પિકના કઈ રમતમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ સુવર્ણચંદ્રક જીત્યો હતો? દેવેન્દ્ર ઝાઝરિયા એ જેવલિન થ્રો સાથે સંકળાયેલા છે, એટલે એમને જેવલિન થ્રોમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. પ્રશ્ન 4, ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપ કોને જાહેર કર્યા છે? તો એ છે કુંવરબાઈને ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાન માટે માસ્કોટ રૂપે જાહેર કર્યા છે. 5મો ક્વેશ્ચન, રિયો ઓલિમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો રિયો ઓલિમ્પિકની અંદર અદિતિ અશોકે, કોણે? અદિતિ અશોકે રિયો ઓલિમ્પિકની અંદર મહિલા ગોલ્ફર તરીકેનું પ્રતિનિધિત્વ કર્યું હતું ભારત તરફથી. 6થો પ્રશ્ન, નીચેનામાંથી કોને હાલમાં IIM અમદાવાદના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે? IIM અમદાવાદના ચેરમેન એટલે કુમાર મંગલમ બિરલા. ઓકે. પ્રશ્ન 7, રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ હાલ નથી, એની પહેલાં હતા, મૂળ કયા જિલ્લાના વતની છે? તો એ મૂળ ખેડા જિલ્લાના વતની છે ઉર્જિત પટેલ. એમના સમયની અંદર નોટબંધી થઈ હતી. હાલમાં અમદાવાદમાં યોજાયેલી કબડ્ડી વિશ્વકપની ફાઇનલમાં ભારતે કયા દેશને હરાવ્યો હતો? તો અમદાવાદ મુકામે જે કબડ્ડી વિશ્વકપની ફાઇનલ યોજાઈ હતી એમાં ભારતે ઈરાનને હરાવ્યું હતું. પ્રશ્ન 9, નીચેનામાંથી કયા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે? તો કેરળની અંદર ઇલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે. પ્રશ્ન 10, નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવે છે? તો નાલંદા વિશ્વવિદ્યાલય એ આજના બિહાર રાજ્યમાં આવેલું છે. લોઢા સમિતિની રચના કોણે કરી હતી? લોઢા સમિતિની રચના સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન 12, જલ્લીકટ્ટુ એટલે શું? તો જલ્લીકટ્ટુ એ બળદ આધારિત એક રમત છે. પ્રશ્ન 13, નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે? નમ્મા મેટ્રો એ બેંગ્લોરની મેટ્રો સેવા છે. પ્રશ્ન 14, હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઇપલાઇનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો? તો મિશન ભગીરથનો આરંભ તેલંગાણામાં કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 15, ભારતની સમયરેખા નીચેનામાંથી કઈ છે? તો ભારતની સમયરેખા એ 82.5 પૂર્વ રેખાંશ છે. પ્રશ્ન 16, તિરોડસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતા? તો તિરોડસિંહ એ મેઘાલયના હતા. પ્રશ્ન 17, ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા, તે કઈ રમત રમતા હતા? તો ધ્યાનચંદ એટલે હોકી જ આવે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે હાલમાં નીચેનામાંથી કોને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા છે? તો બેટી બચાવો બેટી પઢાઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાક્ષી મલિકને નિયુક્ત કરવામાં આવેલા છે. પ્રશ્ન 19, નીચેનામાંથી સૌથી નાનું શું છે? તો સ્ક્વોશ બોલ જે છે એ ક્રિકેટના બોલ, હોકીના બોલ, ટેનિસના બોલ બધા કરતાં નાનો છે. પ્રશ્ન 20, નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે? તો સાંચી જે છે એ અશોક સ્તંભથી જોડાયેલું છે. પ્રશ્ન 21, કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે? તો કોમ્પ્યુટરના મોનિટરને VDU પણ કહેવાય છે. પ્રશ્ન 22, કોમ્પ્યુટરની મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો આપણને અહીંયા જે આપેલા છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે સૌથી મોટો TB હોય, એના પછી GB આવે, એના પછી MB આવે અને એના પછી KB આવે, એટલે આ સૌથી C આવશે જવાબ. પ્રશ્ન 23, નીચેનામાંથી કયું સાચું નથી? અ છે, જુઓ, ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં મળે છે. સાચી વાત છે, મળે. કોઈ પણ ફાઇલને ડિલીટ કરી હોય તે આપણને રિસાયકલ બિનમાંથી મળે. રિસાયકલ બિનમાંથી કોઈ પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે, એ પણ સાચું છે.
કોઈ પણ ફાઇલને આપણે રિસ્ટોર કરવી હોય તો જો એ રિસાયકલ બિનની અંદર હોય તો આપણે એને રિસ્ટોર કરી શકીએ. ત્રીજું, ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે. આ ખોટું. ડિસ્કની સ્પેસ એનાથી કેવી રીતે વધારી શકાય? ચોથું છે કે રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન ચયન કરતાં એક વારમાં તે ક્લિયર થઈ જાય છે. એ પણ સાચું છે. રાઇટ ક્લિક દબાવીને એમ્પ્ટી રિસાયકલ બિન કરી નાખીએ એટલે એક જ વારમાં આખું જે રિસાયકલ બિન છે એ ખાલી થઈ જાય. એટલે સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 24, નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી? જો વિન્ડોઝ NT આ એપ્લિકેશન સોફ્ટવેર નથી. બાકી પેજ મેકર, ફોટોશોપ, વિનવર્ડ, XP આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે. પ્રશ્ન 25, કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે? તો મોટી ફાઇલમાંથી નાની ફાઇલમાં કમ્પ્રેસ થાય વિનઝીપની અંદર. આપણે જીપ કરીએ છીએ ને પ્રોગ્રામને, એટલે એ નાનો થઈ જાય. પ્રશ્ન 26, નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? જો DOS ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ પણ છે, વિન્ડોઝ પણ છે, પણ ઓરેકલ જે છે એ ઓપરેટિંગ સિસ્ટમ નથી, એ એપ્લિકેશન સોફ્ટવેર છે. પ્રશ્ન 27, રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય? તો એને આપણે શિફ્ટ પ્રેસ કરીએ અને પછી ડિલીટ કી દબાવીએ એટલે ફાઇલ જે છે એ સીધી ડિલીટ થઈ જાય અને એ રિસાયકલ બિનમાં આવે નહીં. પ્રશ્ન 28, વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે. તો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમની અંદર સ્થિત હોય છે. પ્રશ્ન 29, તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો? તો માઉસનું સેટિંગ બદલવા માટે કંટ્રોલ પેનલમાં જવું પડે ને એની અંદરથી માઉસમાં જઈએ ત્યાંથી માઉસનું સેટિંગ બદલી શકાય. પ્રશ્ન 30, ઇન્ટરનેટ એક્સપ્લોરર તો એના માટે કયા સાચા છે? તો પહેલું જોઈએ, તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે. સાચું. તેને વિન્ડોઝ OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવે છે. એ પણ સાચું છે. વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે. એ પણ સાચું છે. એટલે કે આપેલા તમામ, એટલે જવાબ આવશે ડી, આપેલા તમામ. પ્રશ્ન 31, સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? તો સક્રિય વિન્ડોને ચાલુ હોય એ વિન્ડોને બંધ કરવા માટે Ctrl+F4 દબાવવું પડે. 32, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? તો નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન જે છે એ .txt છે. પ્રશ્ન 33, MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? તો MS વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત એ 1985ની અંદર થઈ હતી. પ્રશ્ન 34, પૃથ્વીનો અંદાજિત પરિઘ કેટલો છે? તો પૃથ્વીનો અંદાજિત પરિઘ એ 40,000 કિલોમીટર છે. 35, ભારત માટે સમુદ્ર માર્ગની ખોજ કોણે કરી હતી? ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે ઉતર્યો હતો અને તેણે ભારતના સમુદ્ર માર્ગની શોધ કરી હતી. પ્રશ્ન 36, વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે? તો બીજા ક્રમે આવે છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. પ્રશ્ન 37, સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણમાં ગોઠવવાના છે. તો જુઓ, સૌથી પહેલો આવશે બુધ, એના પછી આવશે શુક્ર, એના પછી આવશે પૃથ્વી અને એના પછી આવશે મંગળ. એટલે 4, 1, 3, 2 એટલે આવશે જવાબ સી. પ્રશ્ન 38, પૃથ્વીની ફરવાની દિશા કઈ છે? ભ્રમણ કક્ષાની દિશા કઈ છે? તો પૃથ્વીની ફરવાની દિશા એ પશ્ચિમથી પૂર્વ છે. 39, ભૂમધ્ય રેખા કર્કવૃત્ત અને મકરવૃત્ત એ ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? જોવાનું છે. ભૂમધ્ય રેખા, કર્કવૃત્ત અને મકરવૃત્ત એ ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? તો એ આફ્રિકામાંથી પસાર થાય છે. પ્રશ્ન 40, પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા બીકરમાં પાણીનું સ્તર કેવું થાય? તો સમાન રહે. પ્રશ્ન 41, ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી અધિક હોય છે. તો ધ્વનિની ઝડપ એ પિત્તળની અંદર સૌથી વધારે હોય છે. પ્રશ્ન 42, પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે? પાણીની ઘનતા વધુમાં વધુ કયા તાપમાને હોય છે? તો 4°C. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? વિટામિન સીનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. ગોબર ગેસનું મુખ્ય તત્વ કયું છે? તો ગોબર ગેસનું મુખ્ય તત્વ મિથેન હોય છે.
પ્રશ્ન 45, એસિડિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એસિડિક ખોરાકની જાળવણી માટે સોડિયમ બેન્ઝોનેટનો ઉપયોગ થાય છે. બધા એસિડમાં કયું તત્વ હોય જ છે? તો બધા એસિડની અંદર બીજા કોઈ તત્વ હોય કે ના હોય, પણ હાઇડ્રોજન તો હોય જ છે. પ્રશ્ન 47, હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કયો છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ એ દાંત અને હાડકાંનો મુખ્ય ઘટક છે. 48, મેલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે? તો મેલેરિયા એ શરીરના બરૂમને અસર કરે છે. પ્રશ્ન 49, કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? તો વિટામિન એની ખામી છે એ આંખને નુકસાન કરે છે. લાલ રક્તકણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે? તો રેડ બ્લડ સેલ્સ એનો સામાન્ય રીતે જીવનકાળ 100 થી 120 દિવસ હોય છે. ખાલી જગ્યાની ખામીના કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે. તો ઇન્સ્યુલિન્સની ઉણપના કારણે, ઇન્સ્યુલિનની ખામીના કારણે ડાયાબિટીસ થાય છે, મધુપ્રમેહ થાય છે. પ્રશ્ન 53, પ્લાસીનું રણક્ષેત્ર, પ્લાસીનું મેદાન કયા રાજ્યમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. પ્રશ્ન 54, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 1885માં સ્થાપના થઈ એ વખતે લોર્ડ ડફરીનનું શાસન હતું. પ્રશ્ન 55, નીચેનામાંથી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? શેરે પંજાબ તરીકે લાલા લજપતરાય ઓળખાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો કેટલો ભાગ છે? બરાબર, અથવા તો ભારતનો ભાગ કેટલો છે? તો 15 થી 20% વસ્તી ભારતની છે. પ્રશ્ન 57, નીચેના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે? તો લક્ષદ્વીપની વસ્તી સૌથી ઓછી છે. ખાલી જગ્યામાં રાષ્ટ્રીય વંદે માતરમ પ્રથમવાર ગવાયું હતું. વંદે માતરમ ગીત પ્રથમ વખત ક્યાં ગવાયું હતું? તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 1896નું સત્ર જે છે એની અંદર સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગવાયું હતું. પ્રશ્ન 59, ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગીતને ગાવા માટે કેટલો સમય લાગે છે? તો 20 સેકન્ડનો સમય લાગે છે. પ્રશ્ન 60, ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? 3:2. પ્રશ્ન 61, જો બી કહે કે તેની માતા એની માતાની એકમાત્ર દીકરી છે, તો એ અને બીનો સંબંધ શું થાય? મામાનો થાય. એ છે એનો બી સાથેનો સંબંધ મામાનો થાય. પ્રશ્ન 62, તમે ઉત્તર તરફ જઈ, પહેલાં ઉત્તર તરફ ગયા, ત્યાંથી પછી જમણે વળી એટલે જમણે વળ્યા, ત્યાંથી ફરી પાછા જમણે વળી એટલે ફરી પાછા જમણે વળ્યા, અને તમે ડાબી તરફ વળો છો તો ડાબી તરફ આ બાજુ આમ વળ્યા. તો હવે તમે કઈ દિશામાં છો? તો આ દિશા કઈ થાય? ઉપરની ઉત્તર, નીચેની દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો કઈ દિશા થઈ? પૂર્વ દિશા. તો જવાબ આવશે સી, પૂર્વ. રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે. તો ઉત્તર તરફ પહેલાં કેટલું ચાલ્યો? 3 કિમીનું અંતર ચાલ્યો. હવે તે ડાબી બાજુ પછી તે ડાબી બાજુ વળીને 2 કિલોમીટર ચાલે છે. અહીંયા ડાબે વળીને 2 ચાલે છે. આ 2 છે. ઓકે, તે ફરી ડાબે વળીને 3 ચાલે છે. ફરી ડાબે વળીને આ 3 ચાલે છે. બરાબર, આ 3 હતું, આ 3 હતું. ઓકે, આ બિંદુએ તે ડાબે વળીને 3 કિલોમીટર ચાલે છે. એટલે અહીંથી પાછો ફરી 3 કિલોમીટર એટલે 2 કિલોમીટર આ થયું, ઉપર 1 કિલોમીટર આ થયું. તો તેના આરંભિક બિંદુએથી હવે તે કેટલા કિલોમીટર દૂર છે? તો 1 કિલોમીટર. અહીંયા હતો ને અહીંયા આવી ગયો એટલે 1 કિલોમીટરનું અંતર રહ્યું. એટલે જવાબ આવશે એ, 1 કિલોમીટર. પ્રશ્ન 64, રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. તો સૌપ્રથમ રમાકાંત આ ઉત્તર તરફ ચાલે છે. બરાબર, થોડી વાર પછી તે જમણે વળીને એટલે પછી એ જમણે વળે છે. પછી એ થોડો આગળ જઈને પાછો ડાબે વળે છે. 1 કિમીનું અંતર ચાલ્યા બાદ તે ફરી ડાબે વળે છે. બરાબર, હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો આ દિશા કઈ થઈ? પશ્ચિમ દિશા થઈ. એટલે જવાબ આવશે ડી, પશ્ચિમ. પ્રશ્ન 65 થી 69 માટે છે. જો આ રીતના ક્વેશ્ચન પૂછાય છે એટલે આ રીતના કેટલાક તૈયાર કરી નાખવા પડે આપણે કે 6 વ્યક્તિઓ ABCDEF ગોલ ટેબલને ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. આ રીતે રાઉન્ડ ટેબલ હોય અને આવી રીતે ABCDEF એમ જે 6 છે એ 6 આમ આવી રીતે આજુબાજુની અંદર બેઠા હોય. અને પછી આપણે એમાંથી એ જે છે એ અને Fની વચ્ચે C બેઠો છે. બરાબર, ઈને જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે. એફના ડાબે બાજુ એક જગ્યા છોડીને ડી બેઠો છે. તો આવી રીતે આપણે રાઉન્ડ ટેબલની અંદર ABCDEF કરી નાખીશું એટલે આપણને એના પ્રશ્નોના જવાબ
5 પ્રશ્નોના જવાબ ખ્યાલ આવી જશે. આવી રીતનો લગભગ દરેક એક્ઝામની અંદર આવા 1 કે 2 ક્વેશ્ચન એટલે કે 5 થી 10 ક્વેશ્ચન આવા પૂછાતા હોય છે. એટલે આ પ્રકારના આપણે તૈયાર કરી નાખવાના. એટલે હું આ ક્વેશ્ચન નથી લેતો,